નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ઇઝી મેથ્સ ચમક ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક પી અને ક્યુ ની કિંમત શોધવાની છે। આપણને વર્ગ આપ્યા છે અને આવૃત્તિ આપી છે અને સંચય આવૃત્તિ આપણે શોધવાની છે, બરાબર। તો 11 ના 11, 11 માં 12 ઉમેરીએ તો 23 થાય છે। એટલે જો 11 ને 12 આ બંને તમે પ્લસ કરો એટલે પી મળે। પી ની કિંમત આપણે જે શોધવાની છે એમાં 11 ને 12 આપણે પ્લસ કરવાના હોય, 10 20 23 ને 24, સોરી 10 20 22 ને 23, 23 મળ્યા। પી ની જગ્યાએ 23, 23 માં 10 ઉમેરો એટલે 33 થાય, 33 માં ક્યુ ઉમેરો એટલે 46 થાય। એટલે એ 43 પ્લસ ક્યુ બરાબર 46। તો 33 આ બાજુ આવે તો ક્યુ બરાબર 46 માઇનસ 33 ને ક્યુ બરાબર 46 માંથી 33 જાય, 6 માંથી 3 જાય તો 3 વધે, 4 માંથી 3 જાય તો 1 વધે, અહીંયા 13 મળે છે। રેડી? તો પી અને ક્યુ બંનેની કિંમત મળી જાય। એકદમ સિમ્પલ ને ઈઝી દાખલો છે। આ પણ એકદમ સિમ્પલ દાખલો છે। આપણે મધ્યસ્થ શોધવાનો છે। તો મધ્યસ્થનું સૂત્ર આપણે જાણીએ છીએ કે L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ને ગુણ્યા H। તમે સૂત્ર જાણતા હોય એટલે દાખલો તમને આવડે, ઇઝીલી થઈ જાય। અને L બરાબર આપણી પાસે 15 આપ્યા છે અને n ના છેદમાં 2, n બરાબર 49 છે, 49 ના છેદમાં 2। CF બરાબર આપણી પાસે 11 છે, F બરાબર આપણી પાસે 15 છે અને છેદમાં H બરાબર આપણી પાસે 5 છે। રેડી? હજો 15 ના 15 પ્લસ ના પ્લસ, 49 ભેગા 2 એટલે 49 ના અડધા કરવાના છે। તો 40 ના અડધા 20 થાય, 9 ના અડધા 4.5 થાય, 20 માં 4.5 ઉમેરો તો થાય 24.5, એમાંથી 11 માઇનસ કરવાના થશે। અહીંયા 5 તેરી 15 થાય એટલે 3 વધે। હવે આપણી પાસે 15 છે, 24.5 માંથી 11 બાદ કરીએ તો આ પૂર્ણાંક 24 છે, 24 માંથી 11 જાય તો 1 અને 3 13 વધે, 0.5 ના 5 એના ભાગ્યા 3, 15 ના 15 તો 13.5 છે એના ભાગ્યા 3 કરવાના છે। તો 3 ચોક 12, 13 માંથી 12 જાય તો 1 વધે, પોઈન્ટ મૂકવાના, 5 ઉતારવાના, 5 તેરી 15, 0 0, શેષમાં આવ્યા 4.5, તો 4.5 ને એમાં ઉમેરો એટલે 19.5 આવશે। આ આપણને મધ્યસ્થ મળે છે। રેડી? ઓકે, તો આ 9મો અને 10મો દાખલો આપણો પૂરો થાય છે, પ્રકરણ 13 પૂરું થાય છે। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિભાગ સી અથવા તો બીજું કોઈ ચેપ્ટર બાકી હોય તો આપણે સ્ટાર્ટ કરશું। ઓકે, થેન્ક યુ વેરી મચ।